ને હેડ બેટા આ પકડ કપાળ હેડ લામ તાણું સાફો પહેર અને આજે તારા બાપ ઊંધું ઉપર ઊંધું થઈ ગયું ઊંધું થઈ ગયું પકડ અને બાપા કોક કહેતી હતી માં બાપાને એમ કહેતી હતી કે તારા બાપા હોત ના અવસર જોયો હોત તો હરખે હરખે મરી ના જત આમ એટલો હરખ હોત ને ઈવન પણ હવે ઈવન કેમ્પમાં મોકલ્યા છે બરાબર આયુર્વેદિક દવામાં દવા લેવા જાય છે હા આપણે તને નહીં ખબર આપણે તકલીફ છે ઘરમાં એટલે દવા લેવા જજો ઈવન ફરક પડી જાય ને પછી મારે જવાનું હોય એટલે તારી બાપ ને દીકરો બે ધ્યાન રાખજો બરાબર હા હા અને આ ડબલું ચમ મેલ્યું લેવાય એ તો માં આ તો મુકો પ્રેશર છૂટી જાય ને પણ જો આ વખતે ધ્યાન રાખજે તને કહી દઉં હા આ વખતે પેલી પેલા જેવું નહીં કરું ઓવા તો પહેણવા જવાનું એ તો હગઈ હતી તો હેડો ચાલી લીધું પણ હવે આપણો પરણે હગું થયું છે જો હવે ઘરમાં સુખનો સૂરજ ફાઇનલી ઉગી જ ગયો છે બરાબર તો સરખું વ્યવસ્થિત આપણે જવું પડે કે તું માં ફેટું બંધ ગયા તો હું એવો તો ઓટો મારી જાઉં જઈને હા ઓટો મારીએ પણ ઈ કાં રોન ના કાઢતો ઈ નહીં કાઢું જેવા કને પટાઈ ન જઉં છું હા હજુ પેલા આયા નહીં કે બાને કેટલા રહ્યા બાપે હા આયા બા આવ ભાઈ આવ બે બા કોણી લા અમારો ડોહો સનાઈ તો શું કરે પણ કશો હતો નહીં જો કોઈ નહીં આવે તો એ ચિંતા નહીં હું એકલી અવસર કરું એવી છું અને આ તમે આયા એટલે મને મનમાં શાંતિ થઈ કાઢો ભાઈ મારો ડોહો નહીં તો ડોહાની જગ્યાએ તમે તો છો શું કેવું બેટા કોક તો આદમી જોવા પણ હવે સમાજ વાળા નહીં આવતા શું કરે હવે અમારે જે તકલીફ છે એ તો હવે એ તો રહેવાની એ તો ભાભી આખા ગામમાં ખબર છે તાન પણ હું તો આવા અવસરના ટાઈમે તો આપણે ગમે જેવું કોમ હોય તો પડી મૂકીને આવવું પડે તાણ અને અવસર અમારો બગડો કે ના બગડો પણ વસ્તી વિચારતી જ નહીં કે ઈવન ઘેર જાતું હો ઈવન ઘેર તો આવું છે ને તેવું છે ને બધા બેફોન થઈ જાય એટલે પણ હું બેફોન થઈ હવે ભગવાન દવા લાયા તા જો ડોહો દુઃખ છે એ વખતે તાણ મુને પા દેવ હાચ કે તા બાપની સોગન મારા બાપાની જોગન ભાભી હું પાડ્યો છું ભાતા એ પા દે હા તમે પા અને તમને એવી તકલીફ છે અરે ભાભી કુદરતી છે એટલે તમને એવી તકલીફ નહીં ને નહીં ભાભી તકલીફ હા શાંતિ થઈ નકર અરે નહીં તકલીફ તો હમુજી હા બરોબર છે ના કે મને એમ થઈ ગયું કે મારા ઘેર જે આવે એને આ તકલીફ થઈ જાય તો ભાઈ મારે તો મોડવા હું જવાબ આલવાના જોનમાં આવે એ એવા તાન ભાભી ઓમ કેટલી વાર છે માં હાલ પોય ને કો બેટા આ તો ઘરના છે એટલે ચાલો પણ ત્યાં હું નહીં તો ના પોરતી ઓહો તાન અને તારા બાપા વગર ઘણું હું નું લાગે પણ કરો આમ તો એવા પાતા હોય ને એવું કરતા હોય મને તો ડોસી ડોસી કરી તો ધડ દઈને ઠોતી બી નાખો તો ભાભી વંશા ને રજા હાલવાની છે હાલ તો એ ના પાડી મેં કીધું ખરી કે ભાઈ મારા છોકરાને લગ્ન લેવાના અને જો હાલ લગ્ન ના કરું તો વહુ મળતી નહીં કારણ કે અમારી ઘરની પરિસ્થિતિ તમને ખબર હે ને આખું ભાભી સાહેબે 100 મહિનાનો કોર્સ કીધું 100 મહિનાનો કીધું 2 મહિના એટલે જેટલો ગેસ છે ને જેટલો ગેસ હા ઓય ઉપરથી લઈને નીચે સુધી એ પાઇપ ભરાવશે અને બધો ગેસ કાઢી નાખશે આમ અમે નાકમાં ગેસ નહીં રે એવી દવા આયુર્વેદિક દવા એવી કરો એટલે પછી ઈવન હરખું થઈ જાય કદાચ ગેસ છૂટી જાય એટલે મારે જ આનું પછી તો હું આવી થઈને આવી મારા છોકરા જે કઈ મને ઓળખીએ નહીં શકો હિરોઈન જેવી રોમા માણેક રોહિત તૈયાર થઈ ગયો આવી ગયો અને હવે તારે ઓટો મારો હોય ને તો ડબલ્યુ જઈ આવજે કમ્પ્લીટ થઈ ગયું માં માંગતો કમ્પ્લીટ ખરેખર ખરેખર કશું વાંધો નહીં લેડો તને આપણે હેડીએ લાવ્યો તો લઈ લ્યો એ પણ મોડવાની અસર થઈને પાછું તો પાછું હવે એમ નહીં મોડવા નેચે છૂટવાની તૈયારી હોય તો ઓય શેર મારો કે ઓય મારું એ ખબર ના પડે પણ જેવું લાગે કે હવે તૈયારી આમ તો સ્પ્રે પહેલાથી મારી દેવાનો એટલે એ જ મેચ જાય એ વાત સાચી આમ તો હા તું હો ને ગાડીમાંથી ઉતરીને 2-3 બંડલ લઈ લે લઈ આવે મુકીને શું કેવું બેટા વાત સાચી અને તમને તકલીફ નહીં એક ઈવણા દે નહીં મને તકલીફ આમ એક ઈવણા દે જો લે હડક હા તઈ હેડે હું ઘર વાકીને આવું પણ હું બધું વાકીને તૈયાર કરું એ ભાભી હા આ પેલું કહેવા રહી ગયો આપે હાડીઓ ને નહીં હા એ તો પછી ટ્રકમાં મુકાઈ દીધું મેં તો આગળ પેલા ઘર નહીં ઈ કણે જ મુકાઈ દીધું રાતે હા એટલે એ ડાયરેક્ટ ગાડી બા તમે જોશો નહીં મને એવું લાગે છે અરે કેતા નહીં પણ ઓન તકલીફ છે ને અરે તારો અવસર ના બગાડે મને એવી બીક છે વાત સાચી અને આપણું વારસાનું ગાડા બીજું નહીં એ જ નહીં લઈ દેતા પાદવાનું લેડજો તમે આવો જલ્દી
મોગરે આ હેડ બંધ થા. ગાતા આવડે નહીં મારી લેકા. આઈ ગાડીમાં ઓ તે બે જણ. પાછો બે લે. જો ભાઈ હરખી વ્યવસ્થિત રાગે રાગે ચલાઈને આવજે. અને થોડું આ પડી ગયું. મેલજો ભા અંદર. કેજો રાગે રાગે ચલાઈને આવ. ભાઈ રાગે રાગે ચલાવતી ડ્રાઈવર. હા અને હેડે ભા આપણો ઓમાં બેહવાનું છે. એમાં લાડા હા અમે બેહીએ તમે હોય જો. અમે બાકી એક ઉપર બેવું પડશે ડ્રાઈવર અંદર એવું મેં આ કોક ગુંદર મરજો કઈ ઉપર બેસી જઈએ હેડજે ઉપર હેડજે ઉપર હેડજે સડજે અને મજા એવું લાગે બેસી જા મોય કે મે અને ચપ્પલ મે કાતું તો જાણું હવે શાંતિ થઈ હું કહું છું ભાઈ ના મોનો ભાભી ના પાત તો હોય ના કહેવાય તાર ભાભી હોય પાડી હતું પણ હવે માથાની ડૂબુ પેલું પડી દો મારા બાપે પેલા પાતા ને બે પરિવારે એવો થયો અમે સ અને તીચો અથો આવ્યો શું કરવાનું ઓમે માથે એક હતો ભાર મારા બાપા અને મારા મા બેવાનું અને પાછું બીજું એમ પડ્યું માએ દેખાતી નહીં મારી મા જો જઈ દેખાય લે માજે ગાડી તો લઈ કેટલા છે ફોન કરવો પડશે કુ ભાઈ હા હવે તો સુખ શાંતિ પતિ જેવું અવસર ને બધું થઈ ગયું છોકરો ગાડીમાં આવી જાય ગાડીમાં લાડીએ આવી જાય પણ ચંપામાં તમારા ગામમાં બધી પબ્લિક બહુ વાતો કરે છો ભાઈ જો વાતો તો કરવાની પબ્લિક ને અને ઈમો તો સારું કરજે ગામમાં કોઈ તમારા ઘેર બેહવાય આવતું નહીં કોઈ નહીં આવતું હવે તો તમારા ઘેર કોણ બેહવા આવે તમારા હવે આખો પરિવાર પાતકણીય તરીકે પરિવાર ભાઈ વાત સાચી તમારી બધી પણ અમારે હવે એવું સ તો શું કરવાનું કારણ કે ઘણાને નહીં કેન્સર હોતું તો હું કેન્સર વાળું મણ નાખી દે અને ભાભી જો તો એમ અમારે તકલીફ છે હરખી દવા આ ભાઈનું મોકલે ને દવા કમ્પ્લીટ થઈ જાય ને તો તમે બધો મેં કરી કીધું નહીં જાવ કે બધા નહીં વારા પરથી જવાનું છે ઈવાનું થઈ જાય એટલે બધું કમ્પ્લીટ કોઈ ચિંતા નહીં કોણ બૂમ પાડે છે એટલે ભાઈ ઊભી રાખજે. ચંપામાં તમે છોકરો બોકા પાડે છે તો ઊભી રાખ ને ભાઈ અલે એ તો ગાડી ઉપર બેઠા ભાઈ ઊભી રાખો જોજો હું કા બોકા પાડે છે જોજો જલ્દી બહાર આવો જલ્દી જલ્દી જોજો તમારા છોકરાનું થયું છે હો જે બેટા ઉતરાનું શું થયું હું દીકરા રોવા માંડે હું તકલીફ થઈ કો બહુ તો મને પણ પાટકડી ચંપામાં તમારે તો હું કહેતો હતો ને તમારો પરિવાર એવો છે ને તમને વહુ એવી મરી શિખર ચિયા કરમ ના મે ભોગવું છું કરમ એ જ ખબર નહીં પડતી મે કોના પાપ કર્યા છે મને એમ તું ઘરમાં કો ખારું આવ પણ આ એવી નેકરી અરે પાપે થેલી ભરિયાલ જ નહીં ને ચંપામાં અમે બે જણ તો ઉપર જતા રહ્યા ગાડીના પાછી મે લે એમ નહીં મે ના રસ્તે ચંપામાં પાછી પાછળ નામ ઉપર જવાય વાતો કરશે ગામમાં પબ્લિક વાતો કરશે પછી રાખીએ ભાઈ બોનું કરીને પાછી આલીએ અમાર તો એનું યાદ થાય કે ભાઈ પણ હવે પહેલી લઈને આવે છે અને બે દાડા તીરવા આવશે કે તો પણ નહીં બોલે લાભવાન હજી તો ચંપામાં ઘેરે નહીં લઈ જાવ પણ એવું વાત નહીં મારે એમ કેવું છે કે એક જણું હારું હોત તો ચોક સમાજમાં રીત રિવાજમાં ને લોકાઈમાં બધા ઇનામ હું મોકલત પણ હવે એ જ એવી સાથે મારે તો કરમ ફૂટી ગયા ભાઈ તું મારી ગાડી મેળ ચંપામાં તો દવા ચંપામાં હું નહીં જઉં એની ગાડીમાં. ગામમાં આબરૂ જવા બધો અમે બેહીએ એમાં. આમાં ચંપામાં હું એની ગાડી નહીં જાઉં. એ ના, આમાં જગ્યા નહીં પેલી ગાડીમાં જ આવો તમે બેટા અત્યારે સહન કરી લે કે જા કે સહન અત્યારે કરી ગમે તે કરીને એ મારી વાતો કર ગામમાં પબ્લિક વાતો કરે કે વો વીકલી ગાડીમાં વાત સાચી હે. ચંપામાં છોકરું છે તમે સારું કરજો આ કુદરતી કરીને તો મોડવામાં 4-5 ફોડ્યા ને ગાડીમાં 2 ફોડ્યા મારે હવે હું કરવું એ જ ખબર પડતી નહીં. તારે ને ઓન તો કદી ગાડી ની વર્તી ના લો બોલો હા, તમારી બહુ યાદ આવે હો મને તો. એ તો આયા નહીં ને તે હારું છે રઘુભાત આયા ને તે હારું છે માં હું જઉં છું બેવા. હા તમે આવો ગાડીમાં રહો અમે જઈએ આપણે ફટફટ તૈયારીઓ કરી ઘેર જઈને વહુની. ડ્રાઈવરનું ઉઠાડજે, ઊંઘી જાખું. આ ડ્રાઈવર તો ઊંઘી જાખું. ડ્રાઈવર? ઓ ડ્રાઈવર.
જલ્દી આવજે. ઊંઘ લાગ ડ્રાઈવર. તો કોઈ ચીજ નહીં શીખર. હા જલ્દી બોલાય માન બોલાય. શું થયું? ડ્રાઈવરનું હા, વાહ. ડ્રાઈવરને શીખવું થયું. જો તો ખરી જીવ છે કે નહીં ચાલ લાય અમે લાય ઉઠતા જ નહીં. ના જીવ છે બે ફોન થઈ ગયા છે વહુને બહાર કાઢું કહેવાનું વહુ બેટા શું બોલવા એમાં બોલાવજી. આ વહુ બેટા દરવાજો ખોલો તું વહુ બેટા હું કોઈ તકલીફ છે તો શું થયું માં? વહુ બેટા તમને કોઈ તકલીફ છે બટાકો કઈ જશે ખેસ થઈ ગયો છે અરે આ પેલો બાટલો પડ્યો હોય તો જવું છે તમારે ખુલ્લામાં ચાલશે પણ થોડું લિમિટ રાખો એ માં એવું છોડ્યું છે ભાભી હોતી આમ એવી મેક આવે છે અજય બાને કા બેટા બાને કા ના વા બાને વડા મોય રાજો ભાઈકાજી પણ આટલું બધું ના હોય બેટા મારે એમ કેવું છે બેટા ના હોય તો તમે જઈ આવો ખેતરમાં ડબલું લઈને ઓભર્યું એ હું કેવું કે બાને નાખ્યું તપાબીન કે બાને ઓભર્યું એ આ ભાભી. બહુને આવી તકલીફ છે ભાભી હવે મારે શું કરવાનું કે બધું કંટાળી મારે તો નસીબ ફૂટી ગયા એક બાજુ ડો દેવા કોના મન મારે પાદ કરીએ ડો ને પાદ કણ મૂકવા જ્યાં મૂકી દીધું તમે કોકવાર મારા છોકરાએ મૂકી દીધું ને હવે બહુ પાદ કરી તો બાયડી બાર તો કાઢ નહીં ને કરતી બેહવા દે હાલ માં બાર કાઢું રેવા દે એ માં આપ કોનો વાળે મુઢું જોઈને નીકળ્યા હતા તે આવું આપણું હા, તો નસીબ ફૂટી જાય બેટા કોઈનું મોટું જોયું નહીં પણ નસીબ જ ફૂટેલા છે આપણી જિંદગી ને આપણો પરિવાર કદી નહીં સુધરાજો તને કહી દઉં એક દવા કોણ ને એક બીજું આવ્યું પાછું તાણ હવે સાહેબ જાદા અરે સાહેબ એ તો મારા ભાઈ ના છોકરા પહેરાવા જતા હા કેમ ભારત સાહેબ ભાઈ ના છોકરા પહેરાવા જતા સાહેબ ડ્રાઈવરને શું થયું ભાઈ સાહેબ હવે ગરમીનું છે ને હવે ગરમીના લીધે પાણી માંગે પણ પાણી છે નહીં પાણી પટી જશે. ના જોઈશે સાહેબ પાણી ગરમી ને તમે નક્કી તમે મારી જ નાખી લાગે ભાઈ ને અમે ના સાહેબ એવું નહીં એવું નહીં એમાં તો બોઘા કરો તમે એવા. એવું નહીં સાહેબ હું કહું છું સાહેબ એવું નહીં આમાં છે તકલીફ એવી ડ્રાઈવરને દારૂ જ નથી પાયો. નહીં સાહેબ ચેક કર. એ સાહેબ વાત કરશે સાહેબ નહીં પાયો અંદર કોણ છે બીજું ભાઈ બાર કાઢો. આ વના પૈણાવા જતા સાહેબ ઓ, વાત પૈણાવા જતા દરવાજો ના ખોલો મજા નહીં આવે ચેક બહાર કાઢો. અરે મને મજા આવે સાહેબ એની બાયડી સમજ એની બાયડી સાહેબ દરવાજો ના ખોલો સાહેબ હજુ હાલ પૈણીને આવ્યો. ચેક કરવા દો, ચેક સાહેબ કરવા દો. તમે હોય ઉભા નહીં રહો સાહેબ રવા દો કેમ નહીં ઉભા રહે? હવે નહીં ઉભા રહો એવું એટલે સાહેબ રવા અરે દો બહાર તો કાઢો, મારે ચેક તો કરવું પડે. ખોલો ખોલો લ્યો ખોલો સાહેબ સાહેબ રેવા દો કે સાહેબ હા, ચેક કરવું પડશે. ના, વાત સામે છો ભાઈ. કોની છે સાહેબ સારું છે, ચેક કર, અંદર ચેક કર. હા ઓ, ગમે તે. ડોહા અરે ભા જોજો કેજો કોક બે શબ્દ એ સાહેબ આ સાઈડ આવજો સાહેબ એ, હાથ કેમ અડાડે તું? સાહેબ આ સાઈડ આવો કે હું સમજાવું સાહેબ વાત આપરો કે અલે સાહેબ આ તો સાહેબ, આ કરવો નથી. સાહેબ મારશો ને કારણ વગર મોટા ભાઈ આ દારૂ તો ફરીને આવ્યો છે ને મને પાછ- મને શું લાગે છે મને ખબર. બહુ દારૂ જેવું મેકાય છે ચમ દારૂ જેવું પાતી લાગે છે ગરમીનું ભાભી ગરમી છે પર પેલા ડ્રાઈવર ને ફોન માં લાવો ન કરા વધારે કરશે જો આગળ જઈને પોણી બોણી સોટ જો લેડીઝ ને બાર કાઢો આપણે ચેક કરવું પડે ચેક કરો. બેટા આય બાર બાર કાઢો બેટા બહુ કરી તમે તો હો બાર આવજે ખરેખર આવું તો અમારા પરિવારમાં નહીં આવો કે આ બાર સાહેબ કેવું હોફર તો નહીં આમ બહાર નીકળો કે તમને હાનું મોય રહેવાય છે મને નહીં ખબર ચેક કરો પડે અંદર મોય. આ બાર. સાઈડમાં તો બહુ બેટા ચેતના બહુ આ બાજુ આવો. આ બાજુ ભર તમારી ચેતના વહુને રાખો શેઠી હાલ બોલો, આ ડ્રાઈવરનું શું કરી તમે? સાહેબ સાચું કહું ને તમને હું પગે લાગુ કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરી દો તમે તો એવું હોય ને પોણી છંટકાવ કરીને ઉઠાડો ડ્રાઈવર ને કશું થયું નહીં ખાલી ગરમીના લીધે બેફોન થઈ જાય એટલા મેં ઉભા રહ્યા છીએ ના, 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 નક્કી તમે કોઈ કરી જ છે. નહીં કર્યું સાહેબ કચ્છું નહીં ફોન કરો પેલા ડબ્બો બોલાવે. ભાઈ ડબો બોલાવાની સાહેબ જરૂર નહીં હોય તમે કારણ ગમે તે કોક કરીને પીવડાઈ દીધેલું છે નહીં કર્યું અને આ મારી નાખ્યું એવું તમે કઈ સાચું બોલશે ભાઈ. ના ખોટી વાત સાહેબ મારી વાત સાંભળો
હું કહું ભા તમે ના હોય ને તો એકવાર પોણી મારીને ઉઠાડી જોજો ના ઉઠાડ તને તો ડબો બોલાવજો લાગતું જ નહીં લાગે કોઈ ખેલું જ લાગે ને ભાઈ ઈ ઉઠકી કાઢ્યા એવું છે કે મારો તમે ના હોય તો ભાઈ હાય ઉઠ્યા ઉઠ્યા ઉઠે માં ભાઈ બહાર આવજો આવજે બહાર આવ બરાબર ભાઈ આજે આ પોલીસ વાળા તમે બેફોનું ના થઈ જતા શું ટાઈપ અંદર ભાઈ અંદર કોક એવું વાસ મારે તો ગમ ગધેડો મેકડી છે મેકાતો એવું મેકાય તો રવાતું જ નહીં મળે તો મને સાહેબ હું કહું તમને હકીકત બેરભાન થઈ જાય ભગવાન અગર તમે બી હો તો તમે જતા રહો પૂજારા સાહેબ તકલીફ ભાઈ આ બાજુ આવતા રહો તકલીફ એમાં એવી છે સાહેબ જો હું તમને કહું ખોટી વાત નહીં સાચી વાત કહું છું બનાવતી નહીં અમારો પહેલેથી પાંચકણીયો પરિવાર છે બરાબર અમારા પરિવારમાં બધાને ગેસ થઈ જાય ઈમન મારો હગ્ગો ડોહો ઓય પૂરેલો ડોહો અત્યારે હું ચોકણા દવાખાના મંદિરમાં કે અત્યારે દવાખાનામાં છે અને બધું શું કરાવે છે દવા કરાવે છે બોલો અને એ જો દવા કરાવીને થઈ જાય કમ્પ્લીટ ગેસ બધો નીકળી જાય પછી મારે જવાનું હું જતો પછી મારો છોકરો પણ સાહેબ અમને નથી ખબર કે આ બહુ પાદ કરી નીકળશે સાહેબ મને છેતર્યા તમે ક્યાંથી આ હાલ મને છેતર્યા સાહેબ ઈવન ઘરમાં મારો કેસ કરી દેવો અને માં જબ્બર પાડા દો ના ના ઈવન માં ભાઈ બેબો મરતા રહી ગયો સાહેબ આ ભાઈ મારે શું કરે ડ્રાઈવર હવે હાગી વહુને હું ચો જેલમાં ઘાલવા જઉં સાહેબ હાલ તમે ક્યાંથી આવ્યા તમે હાલ જોનમાંથી આયા સાહેબ ફોનમાં નથી આવ્યા. અમારા દીકરો શું હોવાનું જોન લઈને જતા હા હા એટલે પણ હકીકતમાં આ વસ્તુ હતું સાહેબ હવે તમે જ કહો હું જીવ પગલું ભરું જો જઉં કયો ના, ના, આગળ પણ દારૂ નતું મેકાતું એ મેકાતું તું દારૂ જે વાત આવતી હતી દારૂ મેં કાઢ સાહેબ નતા કે દારૂ મેં કઈ દારૂ પેલો એવું બટાકા ઈવન હતું અને એવા હતા ગેસિયા બટાકા અને શું કેવું તમારે ચોખવટ કરી પર કે પેલા કા આવું પણ તો પગલે સાહેબ હું ચોખવટ કરે પેલા તમે બેફોન થઈ જાઓ એની બીક હતી મને એટલે હું ના પાડતી કે સાહેબ રહેવા દો પણ હવે તમે રહી જાઓ કશું વાંધો નહીં હવે સાહેબ અમે જઈએ હા કશું વાંધો નહીં હા, હા. દારૂ નીકળો લે હેડો ઉતારો ઘેર. જલ્દી કરો હાલ ને હાલ હેડો આપણે ગાડીમાં હેડ. રસ્તા વચ્ચે જો ઉભો ના રહેતો પાછો આપો કો બેવું ભાઈ તો ભાઈ બેવું તો થોડું મેં ડ્રાઈવર છે ઉભી ના રાખતો જવા દેજે રસ્તા પર ટ્રાફિક ના કરો અને બહુને કે હા ખાજો થોડી વાર આવો પરિવાર પહેલી વાર જોયો આપણે પાતકોનો હું એ પહેલી વખત જોયો આ તો દારૂ જેવી વાસ આવતી એટલા મોકળો હતો આ તો સારું કરી આપણને ખબર પડી આ તો વળી પેલો ઈવાની બાયરી હતી કોણ હતી બાયરી હતી એ પાતકોણી હતી પાછી હા પાતકોની રે મરે આ તો મેકાતું એટલા ખાવો પડી યાર આ વાત સાચી તો જો મિત્રો તમારો પાતકણીય પરિવાર જોવો હોય તો રોમાદાણી ઓફિશિયલ વડનગર ચેનલમાં જોઈ લેજો આ સુપર એવો વિડીયો બનાવ્યો છે અને આવાથી ભાગ આપણા નવા આવતા રહેશે જય રામાધન જય રોમાદાણી